ફાગવેલ તાલુકાના માલ ઇટાડી પગી ભાગના સ્થાનિકોએ અંબિકા સ્ટોન ક્વોરી સામે ગંભીર આક્ષેપો કર્યા। મારું નામ પરમાર દોલતસિંહ સોમાભાઈ પરમાર, માલ ઇટાડી શિવપુરા। અહીંયા અમારે લગભગ 400થી આસપાસ મીટર કોરી આવેલી છે। હવે કોરીમાં અવાજ કરવાથી અમારા મકાનને એટલું બધું નુકસાન થાય છે કે અવાજ થાય એટલા આખો મકાન અમારો ધ્રુજી ઉઠે છે। અમારા પાટલીથી વાસણ ખરી પડે છે અને આ લોકો જ્યારે વેગન કરે છે ત્યારે લગભગ 70થી 80 ઓલ ઉડાડે છે અને 60થી 70 થેલી દારૂ નાખે છે, એટલે જમીન બધી ધ્રુજી જાય છે। અને અહીંયા અત્યારે પાણી પીવાનો પણ પ્રશ્ન અત્યારે અમારે હલ થઈ એવો થયો છે કે વાત જ જુદી, કે પાણી બધો નીચે જતો રહ્યો। આ લોકો 300થી 400 ફૂટ નીચે માયસુંડી કરી છે। પરવાનગી જેટલી હશે તે સરકારના કાયદા મુજબ એમને કામ ના કરવું જોઈએ। મર્યાદા બહાર કામ એમને લીધેલું છે અને અમે આ કંઈક અમારા ભાઈઓ કંઈક કહેવા ગયેલા આપણી નાહાજરીમાં, તો એ ભાઈઓ ઉપર આ ભાઈએ કંઈક પોલીસ કેસ કરેલો। પોલીસ કેસ કરીને પોલીસ બોલાવડાવીને એ લોકોને તો પોલીસ સ્ટેશન હાજર કર્યા પછી બાલાસિંહ તો દેવ ચોકડી ફરિયાદ કરેલી અને બાલાસિંહનું મામલતદારમાં કાલે એ લોકોને હાજર કર્યા પછી જમીન પર છોડ્યા છે। તો આટલો બધો ત્રાસ આ લોકો જો અમારી પર ગુજારતા હોય, અમે અમારી બાપદાદાની મિલકતમાં રહીએ છીએ, તો પછી અમારી અરજ તો ગમે તે સરકાર હોય કે ગમે તે અમારી અરજ સોંપવી પડશે અને સરકારને ધ્યાને લઈ અને અમારી જે તે અમારી સામે અમારા વાતના અમલમાં આવે તો અમારી વિનંતી છે। શું નામ છે આપનું? આપનું નામ પરમાર દોલતસિંહ સોમાભાઈ। જી બેન। પરમાર અનિતાબેન મહેન્દ્રભાઈ, શિવપુરા। આ બ્લાસ્ટિંગ પહેલાં ઓછું કરતા હતા, અત્યારે વધારે કરવાથી અમારા ઘરો ધ્રુજી ઉઠી। છોકરો નાનો બેબી ને પછી બીક લાગે એમ કરીને ઘરમાંથી બહાર નીકળી જાય બધા છોકરો નાનો, અને અત્યારે પાણી ગરમ પડે બધા તેરારો પડી જીતા બહુ ઉપર ને અત્યારે ખેતીમાં એ નુકસાન આવે અમારું। શું માંગ છે તમારી? આ કોરી પર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ અને જે વળતર જોઈએ એ મળવું જોઈએ। શું નામ છે બેન આપનું? અનિતાબેન, આખું નામ? અનિતાબેન મહેન્દ્રભાઈ।